મિત્રો અંગ્રેજી બોલવાની શરૂઆત કરવી હોય તો ત્યારે આપણને એના સેન્ટેન્સીસની પ્રેક્ટિસ પરફેક્ટ હોવી જોઈએ, કારણ કે કોઈ પણ સાથે વાતચીત કરવી હોય તો ત્યારે કયું સેન્ટેન્સ કેવી રીતે બોલવું એ આપણને ખબર હોવી જોઈએ. હવે એના માટે ઘણા બધા આપણે સ્ટ્રક્ચર શીખા, ઘણી બધી વસ્તુઓ શીખા, પણ આજે એક એવી પદ્ધતિ મારે તમને આપવી છે કે પદ્ધતિના આધારે તમે પરફેક્ટલી સ્ટ્રક્ચર બક્ચરને વિચાર્યા વગર તમે આજે સેન્ટેન્સ બનાવી શકશો અને એક ટોપિકના 500 સેન્ટેન્સ બનાવી શકશો, એની મારી જવાબદારી છે. અને એવા આજે હું 10 થી 12 ટોપિક શીખડાવીશ કે નો સ્ટ્રક્ચર, નો ગ્રામર, ઓનલી અમુક વસ્તુઓ તમને હું ધ્યાનમાં રખાઈ દઉં અને એ અત્યારે જ મગજમાં બેહાડી દઈશ, જિંદગીમાં ભૂલાય જ નહીં. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પેલા વિડીયોને લાઇક કરી દેજો, એક મજા આવતી હોય તો, અને શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો, ઓકે, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ. ચલો તો શરૂઆત કરીએ છીએ. જોરદાર આપણે આજે પ્રેક્ટિસ કરવી છે. હવે સૌથી પહેલા તમને અહીં દેખાય છે કે તમારે લખવું જોઈએ. દેખાય છે શું લખ્યું? તમારે લખવું જોઈએ. સાહેબ હવે ધ્યાન તમારે શું રાખવાનું? જ્યાં રેડ બે અક્ષર કર્યા છે ને, રેડ, એના ઉપર ફોકસ કરવાનું. એવું સેન્ટેન્સ તમારે બીજું બનાવવું હોય તો કઈ રીતે બની શકે એ તમને એ રેડ અક્ષરમાંથી ખબર પડશે. જોઈએ જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ પણ પ્રકારની સલાહ દેવી હોય, આપણે તમારે લખવું જોઈએ, તો હું તમને સલાહ જ આપું છું કે તમારે લખવું જોઈએ. એટલે જેને સલાહ આપતા હોય એનું નામ અહીં લખવાનું પહેલા, બરોબર, એની બાજુમાં શુડ લખવું પડે અને શુડની બાજુમાં જે ક્રિયાપદ મૂકો ને એટલે આ ક્રિયા આ વ્યક્તિને કરવી જોઈએ એવું વાક્ય બને. એટલે યુ શુડ રાઇટ, બરોબર છે. બીજું કઈ યાદ જ નથી રાખવાનું, સિમ્પલ વસ્તુ છે. મારે મહેકને કેવું હોય, મહેક તારે દોડવું જોઈએ, તો મહેકની બાજુમાં શુડ અને બાજુમાં રન, મહેક શુડ રન, મહેકને દોડવું જોઈએ. રેડી? એવી જ રીતના મારે વધુ અભ્યાસ કરવો જોઈએ તો આઈ શુડ સ્ટડી હાર્ડર, હાર્ડર એટલે કે વધારે અભ્યાસ કરવો જોઈએ. તારે વધુ શાકભાજી ખાવા જોઈએ, સલાહ આપે છે, તો તારે એટલે યુ શુડ, પછી ખાવું જોઈએ એટલે ઈટ, યુ શુડ ઈટ મોર વેજીટેબલ્સ, તારે વધારે શાકભાજીઓ ખાવા જોઈએ. તેને આજે તેના માતા પિતાને ફોન કરવો જોઈએ, સલાહ આપી છે, તો કોને? તો તેને, હી શુડ કોલ, તેને કોલ કરવો જોઈએ. કોના? હિઝ પેરેન્ટ્સ ટુનાઇટ, એટલે કે આજે સાંજે એમને એના વાલીશ્રીઓને કોલ કરવો જોઈએ. તેણીએ જેકેટ પહેરવું જોઈએ, તેણીને જેકેટ પહેરવું જોઈએ કારણ કે બહાર ઠંડી છે, તો શી શુડ વિયર અ જેકેટ, ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ, ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ એટલે કે બહાર ઠંડી છે. આપણે ટ્રાફિકથી બચવા માટે વહેલા નીકળી જવું જોઈએ અથવા તો વહેલા નીકળવું જોઈએ, સલાહ આપે છે કે વી શુડ લીવ અર્લી, અર્લી નો મતલબ થાય વહેલા, જ્યારે પણ આપણે કેવું વહેલા નીકળવું જોઈએ, તો વી શુડ લીવ અર્લી ટુ અવોઇડ ટ્રાફિક, એટલે કે ટ્રાફિકને આપણે અવોઇડ કરવું હોય, એને આપણે મુલતવી રાખવું, એને આપણે દૂર રાખવું હોય તો આપણે વહેલું નીકળવું પડશે. તેમને તેમના શિક્ષકને ધ્યાનથી સાંભળવું જોઈએ, તેમને તેમના શિક્ષકને શાંતિથી સાંભળવું જોઈએ, કે they should listen એટલે કે સાંભળવું જોઈએ, ટુ ધેર ટીચર્સ કેરફુલ એટલે કે શાંતિથી સાંભળવું જોઈએ. બાળકોને હવે સૂઈ જવું જોઈએ, બાળકોને હવે સૂઈ જવું જોઈએ, તો the children should go to the bed now એટલે કે અત્યારે એને સૂઈ જવું જોઈએ. શિક્ષકે નિયમ ફરીથી સમજાવવો જોઈએ, સમજાણો નહીં તો શિક્ષકે નિયમ ફરીથી સમજાવવો જોઈએ. the teacher should explain the rules, તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને કામ કરવું હોય, વ્યક્તિનું નામ, એની બાજુમાં તમારે શુડ મૂકવાનું છે અને એની બાજુમાં કઈ ક્રિયા કરવાની સલાહ દેવી એ મૂકી દેવાનું. યુ શુડ સ્પીક, યુ શુડ એડ, યુ શુડ રન, યુ શુડ વોક, યુ શુડ લિસન, યુ શુડ ફ્લાય, યુ શુડ, જે કંઈ પણ છે તમારે આમ કરવું જોઈએ. રેડી? તો પહેલો ટોપિક થયો. ઓકે, ચલો બીજું જુઓ. બીજું છે કે તેણીને બાઇક ખરીદવું છે. હવે જ્યારે કોઈ વ્યક્તિને કાંઈક કામ કરવાની ઈચ્છા હોય, શું હોય સાહેબ? બોલો તો. ઈચ્છા. હવે ઈચ્છા હોય એટલે આ શબ્દ ઉપરથી ખબર પડે, ખરીદવું છે, લખવું છે, પીવું છે, સમજવું છે, બેસવું છે, દોડવું છે. હવે જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની ઈચ્છા છે તો એમાં જે ક્રિયાપદ હોય ને, ખરીદવું એટલે બાય, એની આગળ તમારે વોન્ટ ટુ અથવા તો વોન્ટ્સ ટુ લગાડવું પડે. જો અહીંયા હી શી ઈટ હોય તો એસ કે ઈ એસ અહીંયા લગાડવું પડે, બરોબર? એસ લગાડવું પડે, વોન્ટ્સ. તેણીને બાઇક ખરીદવું જોઈએ તો શી વોન્ટ્સ ટુ બાય અ બાઇક. જો તમે ખાલી એવું વાક્ય લખો શી બાયઝ અ બાઇક, તો એનો મિનિંગ એવો થશે કે તેણી બાઇક ખરીદે છે. પણ તમારે એવું કેવું છે કે તેણીને બાઇક ખરીદવું છે, આ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા દર્શાવી છે, તો ક્રિયાપદને તમારે ઈચ્છાવાળું બનાવવા માટે આગળ વોન્ટ ટુ લખવું પડે. જોઈએ આપણે થોડાક એક્ઝામ્પલ. મને ચા પીવી છે ભાઈ, તો મને એટલે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. હવે ખાલી ડ્રિંક મૂકો આઈ ડ્રિંક ટી, તો હું ચા પીવું છું એવું થઈ જાય. પણ મારે ચા પીવી છે એટલે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. અચ્છા, તેને ફિલ્મ જોવી છે તો હી વોન્ટ્સ ટુ વોચ અ મૂવી, હી વોન્ટ્સ ટુ વોચ અ મૂવી.
અમને પ્રવાસે જવું છે, અમને એટલે વી, જવું છે એટલે વોન્ટ ટુ ગો ઓન ટ્રીપ એટલે કે પ્રવાસ પર જવું છે. તેમને ક્રિકેટ રમવું છે તો ધે વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, ધે વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે અંગ્રેજી શીખવું છે, આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને રસોઈ કરવી છે, જો બધાયમાં કોઈ વ્યક્તિને કંઈક કામ કરવું છે, તેણીને રસોઈ કરવી છે, શી વોન્ટ્સ ટુ કુક ફૂડ. અહીંયા એસ આવ્યો શું કામ? કારણ કે અહીંયા શી છે. અમને ગીત ગાવું છે, અમારે ગીત ગાવું છે તો વી વોન્ટ ટુ સિંગ અ સોંગ. એના પછી તેમને તાજા ફળો ખાવા છે, ધે વોન્ટ ટુ ઈટ ફ્રેશ ફ્રૂટ્સ. તેઓને તાજા ફળો ખાવા, ધે વોન્ટ ટુ ઈટ ફ્રેશ ફ્રૂટ્સ. ઓકે, ચલો આગળ વધીએ. એની પહેલા સાહેબ ફક્ત અને ફક્ત એક દિવસ બાકી રહ્યો છે. શેમાં? તો કે 15 ઓક્ટોબર એટલે આવતીકાલે રાત્રે 12 વાગે આ કોમ્બો ઓફર પૂરી થઈ જશે. હવે પછી આ કોમ્બો ઓફર આવશે નહીં. તો ખાસ તમારી પાસે એક સુનહેરા મોકા છે કે કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમે આપણું જે આ મટીરિયલ છે, આ બુક છે, ફિઝિકલી તમારા ઘરે પહોંચાડી દેશું અને આ તમારા વોટ્સઅપ પર PDF ફોર્મમાં પહોંચાડી દેશું. સાહેબ આની પ્રાઇસ 349 છે અને આની 417 રૂપિયા છે. તો વહેલા તે પહેલાના ધોરણે પ્રેક્ટિસનો ખજાનો કહેવાય હો. અને આમાં દરેક ટોપિક અંગ્રેજી બોલવાના બધા ટોપિક મસ્ત રીતે એક્સપ્લેન કર્યા છે. સાહેબ આ નંબર તમને આપ્યો 97 272 92 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આનો ઓર્ડર કરાવી શકો છો. કાલે રાત્રે 12 વાગ્યા પછી આમને બંનેની પ્રાઇસ 766 રૂપિયા થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આવ્યું કે જો તમે ખાશો તો, જો તમે ખાશો તો એમાં જો અને તો માટે તો આપણને ખબર છે કે ઇફ નો ઉપયોગ થાય, આપણે શીખી ગયા છે કે જો તમે ખાશો તો ઇફ યુ ઈટ. હવે તમને એક પ્રશ્ન થાય કે સાહેબ જો તમે ખાશો તો ખાશો એ તો ભવિષ્ય છે, તો ઇફ યુ વિલ ઈટ નો થાય? તો કે ના, એનો એક નિયમ છે કે ઇફ પછી જ્યારે પણ ભવિષ્યકાળનું વાક્ય હોય ને એ હંમેશા ઇંગ્લિશમાં જાતી વખતે એ વર્તમાન કાળમાં ફરી જાય. ઇફ યુ ઈટ એવું થઈ જાય. જો આપણે એક્ઝામ્પલ જોઈએ, હા બાકીનું વાક્ય બીજું તો જે કાળમાં હોય એ જ કાળમાં લખવાનું હોય. જો તમે દોડશો, શું લખ્યું છે કે જો તમે દોડશો. હવે અહીંયા ઇફ યુ વિલ રન થવું જોઈએ પણ નહીં, ઇફ સાથે હંમેશા વર્તમાન કાળ જ હોય. એટલે પેલામાં શું કહેવાય, ભવિષ્યમાં વાત થતી હોય ઇફ પછી જો તમે દોડશો, જો તમે બોલશો, જો તમે ખાશો. તો જો તમે દોડશો તો ઇફ યુ રન, ઇફ યુ વિલ રન નહીં. તો તમે તંદુરસ્ત રહેશો તો યુ વિલ સ્ટે હેલ્ધી. સાહેબ આમાં તો ભવિષ્ય એવું, અરે એ તો બીજું વાક્ય છે, આ પહેલું વાક્ય છે. અલ્પ વિરામ પછી તો જે કાળ હોય એ જ પ્રમાણે બને. અને જો અને તોનું ઇફ આવી ગયું પછી અહીંયા પાછું કાંઈ બીજું આપણે ઘરનું એડ નથી કરવાનું. જો તમે દોડશો ઇફ યુ રન, જો તમે વાંચશો ઇફ યુ રીડ, જો તમે લખશો ઇફ યુ રાઇટ, જો તમે રમશો ઇફ યુ પ્લે, જો તમે શીખશો ઇફ યુ લર્ન, જો તમે સાંભળશો ઇફ યુ લિસન, જો તમે બોલશો ઇફ યુ સ્પીક, જો તમે જશો ઇફ યુ ગો, જો તમે કહેશો ઇફ યુ ટેલ, જો તમે સમજશો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. રેડી? તો જ્યારે પણ કોઈને આવું કેવું હોય જો તમે આમ કામ કરશો તો આમ થશે. જો તમે વાંચશો તો તમે વધારે અંગ્રેજી શીખશો તો તમે વધારે શીખશો. ઇફ યુ રીડ યુ વિલ લર્ન મોર. જો તમે લખશો ઇફ યુ રાઇટ તો તમારા અક્ષર સુધરશે, યોર હેન્ડ રાઇટિંગ વિલ ઇમ્પ્રુવ. જો તમે રમશો તો તમે આનંદ માણશો. ઇફ યુ પ્લે યુ વિલ એન્જોય યોર સેલ્ફ. જો તમે શીખશો ઇફ યુ લર્ન તો તમે સફળ થશો, યુ વિલ સક્સીડ. સક્સીડ એટલે સફળ થવું. જો તમે સાંભળશો તો તમે સમજશો. ઇફ યુ લિસન યુ વિલ અન્ડરસ્ટેન્ડ. જો તમે બોલશો ઇફ યુ સ્પીક તો તમે સાંભળશો, તો તમને સંભળાશે. એવું અહીં લખ્યું. તો પીપલ વિલ લિસન યુ, તો લોકો તમને સાંભળશે. સોરી. ઓકે. જો તમે જશો તો તમે હું પણ આવીશ. તો ઇફ યુ ગો આઈ વિલ કમ ટુ એટલે પણ. ઓકે, ચલો એના પછી આગળ વધીએ કે તે અંગ્રેજી બોલી રહ્યો છે. હવે અહીંયા તમે ધ્યાન રાખજો, તે અંગ્રેજી બોલી રહ્યો છે મતલબ કે ક્રિયા ક્યારે? અત્યારે જ થઈ રહી છે. તો એના માટે હંમેશા યાદ રાખવાનું કે એમિઝારની સાથે આઈએનજી વાળું રૂપ મૂકવાનું થાય. કાંઈ કરવાનું નથી. કોણ? તે એટલે હી સાથે ઈઝ આવે, હી ઇઝ. કયું બોલવું એટલે સ્પીકિંગ થઈ જશે. શું છે? સ્પીકિંગ. હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. ચલો, જ્યારે પણ તમારી સમક્ષ અત્યારે કોઈ ક્રિયા થઈ ગઈ હોય તો ઇંગ્લિશમાં લખી દો. તો તમે અત્યારે શું કરતા વિડીયો જોઈ રહ્યા છો અથવા તો તમારી સામે કોઈ ક્રિયા કરી રહ્યું છે અને શું કરી રહ્યું છે તમે લખી શકો. તેઓ ગીત ગાઈ રહ્યા છે તો they are singing a song. તેઓ ગાઈ રહ્યા છે એટલે they are singing a song. they are sing song કે they singing song એવું ના ચાલે. તમે કામ કરી રહ્યા છો, you are working. તમે કામ કરી રહ્યા છો તો you are working. બાળક સૂઈ રહ્યું છે, baby is sleeping.
બેબી ઇઝ સ્લીપિંગ. તે ભોજન બનાવી રહ્યો છે. હી ઇઝ કુકિંગ ફૂડ. હી ઇઝ કુકિંગ ફૂડ. તેણી નૃત્ય કરી રહી છે. શી ઇઝ ડાન્સિંગ. તેણી નૃત્ય કરી રહી છે. હું ટીવી જોઈ રહ્યો છું. આઈ એમ વોચિંગ ટીવી. ઓકે. અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ સ્કૂલ. વી આર ગોઈંગ ટુ સ્કૂલ. તેઓ હસીને વાત કરી રહ્યા છે. દે આર ટોકિંગ એન્ડ લાફિંગ. સિમ્પલ વસ્તુ છે. જ્યારે કોઈ ક્રિયા કરી રહ્યા છે, હું દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ. હું વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ. મારા પપ્પા જઈ રહ્યા છે, માય ફાધર ઇઝ ગોઈંગ. તો આટલું ધ્યાન રાખવાનું. એમિઝાર સાથે આઈએનજી મૂકવાનું છે. સિમ્પલ છે. એના પછી અમે પાણીપુરી ખાવા માંગીએ છીએ. આપણે કહેતા અમે પાણીપુરી ખાવા માંગીએ છીએ, અમે તો ગોવા જવા માંગીએ છીએ, તેઓ અહીંયા આવવા માંગે છે. તો જ્યારે કોઈ પણ પ્રકારનું કામ કરવા ઈચ્છો છો અથવા તો માંગો છો તો એમાં તમારે લખવું પડે વુડ લાઈક ટુ. ઓકે. તો સિમ્પલ. અમે એટલે શું થશે? વી વુડ લાઈક ટુ ઈટ પાણીપુરી. અમે પાણીપુરી ખાવા માંગીએ છીએ. તો વુડ લાઈક ટુ એટલે ઈચ્છા દર્શાવે. આમાં તમે વોન્ટ અથવા તો વોન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. ઓકે. અમે સમુદ્ર કિનારે જવા માંગીએ છીએ. તો વી વુડ લાઈક ટુ ગો. વી વુડ લાઈક ટુ ગો ટુ ધ બીચ એટલે કે સમુદ્ર કિનારે. તેઓ સંગીત સાંભળવા માંગે છે. They would like to listen. They would like to listen to music. Okay. હું અંગ્રેજી શીખવા માંગુ છું. I would like to learn English. I would like to learn English. તે મિત્રો સાથે રમવા માંગે છે. He would like to play with friends. કાંઈ નથી. જે કામ કરવા માંગે છે એનું નામ would like to, પછી જે ક્રિયા કરવા માંગે છે એનું મૂળ રૂપ, અને પછી આટલું જ છે. આઈ વુડ લાઈક ટુ સ્પીક. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ. આઈ વુડ લાઈક ટુ ગો. આઈ વુડ લાઈક ટુ ડાન્સ. આઈ વુડ લાઈક ટુ એડ. આઈ વુડ લાઈક ટુ એક્સેપ્ટ. ઓકે. તેણી નવું ઘર જોવા માંગે છે. શી વુડ લાઈક ટુ સી અ ન્યૂ હાઉસ. ઓકે. અમે ફોટા પાડવા માંગીએ છીએ. વી વુડ લાઈક ટુ ટેક ફોટોઝ. ઓકે. તેઓ સ્વાદિષ્ટ ભોજન બનાવવા માંગે છે. they would like to cook delicious food. હવે delicious નો મતલબ થાય સ્વાદિષ્ટ. ઓકે. હું તારી સાથે વાત કરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ટોક વિથ યુ. હું તારી સાથે વાત કરવા માંગુ છું. તેઓ પાસે પૈસા નથી. હવે જ્યારે પાસે નથી, પૈસા નથી, જે કાંઈ પણ પાસે નથી એટલે ડોન્ટ હેવ નો ઉપયોગ કરવાનો થાય. કોની? તેઓ પાસે. તો અહીં જો અથવા તો ડઝન્ટ તમે કહી શકો. બરોબર. ઈ સી ઇટ હોય તો ડઝન્ટ આવે. તો they don't have money. ઓકે. તેની પાસે કાર નથી. જો હી આવ્યું તો હી ડઝન્ટ હેવ અ કાર. ઓકે. મારી પાસે મોબાઈલ નથી. આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ. ઓકે. તેણી પાસે ફોન નથી. શી ડઝન્ટ હેવ અ ફોન. મારા પાસે સમય નથી. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. ઓકે. અમારે પાસે ઘર નથી. વી ડોન્ટ હેવ અ હાઉસ. તારી પાસે પેન નથી. યુ ડોન્ટ હેવ અ પેન. તેમના પાસે કામ નથી. they don't have a job. તેની પાસે મિત્રો નથી. he doesn't have a friend. તો he doesn't have friends. તેની પાસે કોઈ વિચાર નથી. she doesn't have any idea. સમજાય છે ભાઈ? તો કોઈ વસ્તુ નથી. મારી પાસે કાર નથી. આઈ ડોન્ટ હેવ અ કાર. મેહુલ પાસે મોબાઈલ નથી. મેહુલ ડઝન્ટ હેવ અ મોબાઈલ. ઓકે. તેઓ પાસે પાણી નથી. they don't have a water. તો આટલી ખબર પડવી જોઈએ ને આવા વાક્ય બનાવતા રહેવાનું છે. ઓકે. ચલો હવે ધ્યાન રાખજો. અમે ક્રિકેટ રમતા. હવે અહીં લખ્યું છે કે અમે ક્રિકેટ રમતા એટલે અમે કોઈ કામ કરતા. હવે આ વાક્ય એવું દર્શાવે છે ભૂતકાળમાં. શું? ભૂતકાળમાં કોઈ ક્રિયા તમે રેગ્યુલરલી કરતા. બરોબર છે? ભૂતકાળની ટેવો. તો એના માટે યુઝ ટુ નો ઉપયોગ થાય. અમે ક્રિકેટ રમતા. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ. આમાં એમ નહીં કહી દેવાનું વી પ્લેડ ક્રિકેટ. તો એમનો મિનિંગ એવો થાય કે અમે ક્રિકેટ રમ્યા. વી યુઝ ટુ પ્લે. અમે ક્રિકેટ રમતા. ઓકે. હું અહીંયા રહેતો હતો. આપણે ક્યારેક નીકળે હું અહીંયા જ રહેતો હતો. તો આઈ યુઝ ટુ લીવ હિયર. આઈ યુઝ ટુ લીવ હિયર. યુઝ ટુ પછી V1 મૂકી દેવાનો. જે ક્રિયા તમે કરતા હતા. અને કોણ કરતો તેનું નામ અહીંયા. તે દરરોજ વહેલો ઉઠતો હતો. હી યુઝ ટુ ગેટ અપ અર્લી એવરી ડે. તે રોજે વહેલો ઉઠતો. તેની શાળામાં ગીત ગાતી હતી. બરોબર છે? તો શી યુઝ ટુ સિંગ સોંગ્સ ઇન સ્કૂલ. તેઓ દર રવિવારે મંદિરે જતા. they used to go to the temple every Sunday. અમે એક સાથે અભ્યાસ કરતા. we used to study together. હું રોજ દૂધ પીતો. I used to drink milk every day. તે નાનો હતો ને ત્યારે તે દોડતો રહેતો. તો he used to run a lot when he was small. જ્યારે નાનો હતો ત્યારે used to run. તેણી દરરોજ પુસ્તક વાંચતી. she used to read books every day. દરરોજ પુસ્તક વાંચતી.
ઓકે, એના પછી છે અમે મંદિરમાં હતા. હવે હતા હતી એના માટે વોઝ વર, પણ આ વાક્ય ક્યારે કે જ્યારે આપણે કોઈ સ્થળમાં હતા અથવા તો આપણે કંઈક હતા એના માટે વોઝ અને વરનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ બજારમાં હતા તો ધેય સાથે વર આવે, ધેય વર ઇન ધ માર્કેટ. અમે ખુશ હતા, વી વર હેપી. તે થાકેલો હતો તો હી વોઝ ટાયર્ડ. તેણી દુખી હતી તો શી વોઝ સેડ. તેઓ મોડા હતા તો ધે વર લેટ. હું વ્યસ્ત હતો, મારી પાછળ બોલતા જાજો, આઈ વોઝ બિઝી. અમે બગીચામાં હતા, વી વર ઇન ધ ગાર્ડન. તે રેસ્ટોરન્ટમાં હતો, હી વોઝ એટ ધ રેસ્ટોરન્ટ. ઓકે, હું ઓફિસમાં જ હતો, આઈ વોઝ ઇન ધ ઓફિસ. મારા પપ્પા ઘરે જ હતા, માય ફાધર વોઝ એટ હોમ. મારા મમ્મી રસોડામાં હતા, માય મધર વોઝ ઇન ધ કિચન. ઓકે, તો આ પ્રમાણેના વાક્યો બનાવવાના છે. અને સાહેબ તમારા માટે એક સુનેરો મોકો, ખરેખર અંગ્રેજી બોલવામાં જો તકલીફ પડતી હોય, ફાફા પડતા હોય, આજે જ મારો સ્પોકન ઇંગ્લિશ કોર્સ નવો નવેલો જોઈન કરી લેજો સાહેબ. દર શુક્રવારે લાઈવ લેક્ચર આવવાનો છે 9 વાગે, અને દિવાળી સ્પેશિયલ ઓફર ચાલુ છે 18 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. કેટલી? 18 ઓક્ટોબર 2025 સુધી. ફક્ત સંપૂર્ણ કોર્સ 899 રૂપિયામાં જ મળવાનો છે. 1 વર્ષ સુધી તમને આ કોર્સ મળવાનો છે. બધા રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ હશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000થી વધારે સેન્ટેન્સ. નંબર તમને આપ્યો 97 272 92 પર કોલ મેસેજ કરી દો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. અને સાહેબ આ કોર્સ તમને ગેરંટી સાથે હું કહું છું તમને અંગ્રેજી બોલતા કરી દેશે. રેડી? પણ 18 ઓક્ટોબર પહેલા જ તમને આટલો છે, બાકી પ્રાઇસ વધી જશે, અને 1 વર્ષનો કોર્સ છે. ઓકે, ચલો હવે એના પછી સાહેબ છે અમે મદદ કરત. હવે ઘણીવાર આપણે એવું કરતા હોય, ખબર કે અમારી પાસે પૈસા હોત તો અમે તમને મદદ કરત, હું વાંચત, અમે દોડત, અમે લખત. ભૂતકાળમાં જઈને કાંઈ થયું નહીં, અત્યારે આપણે બેઠા બેઠા ઇમેજિન કરીએ. એવા વાક્યો બનાવવા માટે વુડનો ઉપયોગ કરવામાં આવે. વી વુડ હેલ્પ યુ. અમે મદદ કરત, તમને મદદ કરે તો વી વુડ હેલ્પ યુ. ઓકે, ચલો હું તને ફોન કરત, આઈ વુડ કોલ યુ. પણ મારી પાસે કોલ નતો, બટ આઈ ડીડન્ટ હેવ અ કોલ. ઓકે, ફોન, સોરી. તે મારી રાહ જોવત. જો એને ખબર હોત ને તો એ મારી રાહ જોવત. હી વુડ વેઇટ ફોર મી. તેણી ગીત ગાત. જો એનું ગળું સારું હોત ને તો તેણી ગીત ગાત. શી વુડ સિંગ અ સોંગ. શી વુડ સિંગ અ સોંગ. તેઓ દરરોજ ફરવા જાત. જો એની પાસે પૈસા હોત. ધે વુડ ગો ફોર અ વોક એવરી ડે. ઓકે, આ તો વાલવા વાળું છે. અમે તારી સાથે આવત, પણ અમારી પાસે સમય નહોતો. વી વુડ કમ વિથ યુ. અમે તમારી સાથે આવત. હું તને ઉપહાર આપત, એટલે કે ગિફ્ટ આપત. આઈ વુડ ગીવ યુ અ ગિફ્ટ. પૈસા નહોતા. તેણી દરરોજ વાંચત. શી વુડ રીડ એવરી ડે. ટાઈમ નહોતો. અમે તારા માટે રસોઈ કરત. વી વુડ કુક ફોર યુ. પણ તું આવ્યો જ નહીં. ઓકે, તો જ્યારે કોઈ કામ કરત એના માટે વુડનો ઉપયોગ કરવાનો થાય છે. ઓકે, એના પછી તમે શું ખાધું. તો જ્યારે કોઈ ક્રિયા કરી એના માટે ડીડથી પ્રશ્ન પૂછવાનો હોય છે. તમે શું જોયું તો વોટ ડુ યુ સી નહીં, વોટ ડીડ યુ. વોટ ડીડ યુ સી. ઓકે, તેણે શું લખ્યું, વોટ ડીડ હી રાઇટ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. ડીડ થી પ્રશ્ન પૂછવાનો, કોઈ હું કર્યું, હું ખાધું, શા માટે ખાધું છે. તેણીએ શું પૂછ્યું, વોટ ડીડ શી આસ્ક. ઓકે, વોટ ડીડ શી આસ્ક. તમે શું સાંભળ્યું, વોટ ડીડ યુ હિયર. તેમણે શું લાવ્યું અથવા તેમણે તે શું લાવ્યા તો વોટ ડીડ ધે બ્રિંગ, એટલે કે લાવ્યા. એના પછી તમે શું ગુમાવ્યું, વોટ ડીડ યુ લોસ. તમે શું ગુમાવ્યું. તેણે શું શીખ્યું, વોટ ડીડ હી લર્ન. તેણીએ શું બનાવ્યું, વોટ ડીડ શી મેક. તો સિમ્પલ વસ્તુ, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 નો ઉપયોગ કરી અને તમે શું કર્યું એવો પ્રશ્ન તમે પૂછી શકો છો. એના પછી ત્યાં બગીચામાં 2 બાળકો છે. હવે જોજો ઘણીવાર આપણે આવી ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરતા હોય છે કે ત્યાં છે. બરોબર, જો ટેબલ ઉપર એક પુસ્તક છે તો ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. તો ધેર ઇઝ ક્યાં આવે, એક વચન સાથે, આર બહુવચન સાથે. રૂમમાં 3 ખુરશીઓ છે તો ધેર આર 3 ચેર્સ. 3 આવ્યું એટલે આર આવ્યું. There are 3 chairs in the room. Okay, રસોડામાં પાણી છે. There is water in the kitchen. એના પછી રોડ પર ઘણા લોકો છે. There are many people on the road. ઘણા બધા લોકો છે. બગીચામાં એક બિલાડી છે. There is a cat in the garden. There is a cat in the garden. મારા બેગમાં 2 પેન છે. There are 2 pens in my bag. મારા બેગમાં 2 પેન છે. ઘરમાં વીજળી નથી. There is no electricity in the house.
ઓકે, પાર્કમાં 4 વૃક્ષો છે. ધેર આર 4 ટ્રીઝ ઇન ધ પાર્ક. તો ધેર ઇઝ અને ધેર આર એટલે કે ત્યાં છે. એક હોય તો ધેર ઇઝ અને એક કરતાં વધારે હોય તો ધેર આર નો ઉપયોગ કરવાનો હોય છે. અને મિત્રો આપણી આવી જ રીતે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર જોઈન થજો ફ્રીમાં અંગ્રેજી શીખવા માટે. વિજય નાક્યા જે આપણે ફેસબુક પેજ છે હજી ફોલો નથી કરતા કરી દેજો. અને અહીંયા હવે ટોટલ 7 લાખ ફોલોવર્સ થવા એવા છે. ધીમે ધીમે 6,55,000 પ્લસ આપણે વહી ગયા છે. અને રીલ્સું તમે જુઓ મજા આવી જાય એવી રીતના. અને નંબર ઉપર એક મેસેજ કરી દેજો એટલે વોટ્સઅપ ચેનલ લિંક તમને મળી જશે. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજના આ જે 500 સેન્ટેન્સ એકના બનાવી શકો કે ન બનાવી શકો આજ પછી કાંઈ નથી કરવાનું. એકનું એક સેન્ટેન્સ લઈ અને હજારો વાક્યોની પ્રેક્ટિસ કરો. ખાલી ક્રિયાપદ બદલાવાનો, ધેટ્સ ઇટ. તો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આપણી સાથે જોડાયેલા રહો. અને હવે દિવાળી પછી એક નવી સિરીઝ આપણી આ ચેનલ પર પણ આવવાની છે. તો જોડાયેલા રહેજો. એટલે કહું છું સબસ્ક્રાઇબનું બટન દબાવીને બેલ આઇકનનું બટન દબાવી દો. મારો લેક્ચર આવે એટલે તમને ટીડિંગ કરતી ખબર પડી. અને વિડીયોને લાઇક કરી દેજો અને એક દિલડો મૂકતા જજો કમેન્ટ સેક્શનમાં. બાકી તમે કહી શકો છો કેવો લાગ્યો વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.